હાલેલુયા હાલેલુયા એટલે યહોવાની સ્તુતિ થાઓ. આમેન. પ્રભુનો જય જયકાર હો. પ્રભુ આપણને સંભાળે છે, આપણને બચાવે છે, પણ આપણને સંગત આપી. ખુશ રહીએ, આનંદિત રહીએ, કારણ કે આનંદિત મન એ ઔષધ્ય છે. આમેન. દુઃખી ના રહીએ, ચિંતામાં ના રહીએ. પ્રભુ છે આપણને તાજા કરે છે, નવા કરે છે. દુનિયા પર બહુ બધા જાતના પુસ્તકો છે અને બધા લોકો એ પુસ્તકોનો ઈશ્વરને શોધવા માટે ઉપયોગ કરે છે. યોહાનની સુવાર્તામાં 5મો અધ્યાય 46મી કલમમાં પ્રભુ ઈસુએ કીધું, મૂસાનો જે લેખ છે, મૂસાએ મારા વિશે લખેલું છે. એટલે મૂસા ઈસુ ખ્રિસ્તને ઓળખતો હતો અને એ મૂસા પ્રભુના વિશે ભવિષ્યવાણી કરે છે. અને પ્રભુ કીધું કે જો તમે મૂસાના લેખ પર વિશ્વાસ જો કરો છો તો તમે મારા પર પણ વિશ્વાસ કરશો. આમેન. કેમ કે જો તમે મૂસાના લેખ પર વિશ્વાસ કર્યો હોત, જો તમે મૂસાના લેખ પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર પણ વિશ્વાસ કરત. આમેન. કેમ કે તેને મારા વિશે લખેલું છે. આમેન. બાઇબલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટેનું પુસ્તક છે. આમેન. અને પ્રભુએ મૂસાને ઓળખે છે, પણ કીધું કે મૂસાના પુસ્તકને તમે શોધો. મૂસાએ મારા વિશે લખેલું છે અને મૂસા મારા વિશે સાક્ષી આપે છે. અને કહેવામાં આવ્યું છે મૂસા દેવનો મિત્ર હતો. આમેન. અને મિત્ર સાથે જેમ કોઈ વાત કરે, મિત્ર સાથે વાત કરે, એમ દેવ મૂસા સાથે મોડે મોડ વાત કરતો હતો. એટલે પ્રભુ મૂસા વિશે અને મૂસા પુસ્તક વિશે કહે છે, તમે એના પુસ્તકમાં જુઓ, એને મારા વિશે કીધેલું છે. હમણાં દિવસોમાં જે સેવાઓ ચાલતી હતી ને સંગત ચાલતી હતી, મિટિંગો ચાલતી હતી, લોકો બીજા પુસ્તકોમાંથી બાઇબલનો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એને લોકો પ્રચાર કરે છે. એના વિશે 10 જે પાવરફુલ રીઝન છે, કારણો છે, એને જોવા માંગીએ છીએ. Ten powerful reasons not to preach from other books to save people from sin and death. આપણે લોકોને બચાવવા માંગીએ છીએ, પાપથી ફેરવવા માંગીએ છીએ, તો બાઇબલ અલાવા બીજા પુસ્તકનો ઉપયોગ નહીં કરવો. આમેન. કારણ કે બાઇબલ જ છે કે જે માણસને નવો જન્મ આપે છે અને આત્માને જન્મ આપે છે, જીવનો બદલે છે. શા માટે આપણે બીજા પુસ્તકનો ઉપયોગ નહીં કરવો, એના કયા કારણ છે એને આપણે જોઈશું. પહેલું, God never spoke to Gentiles. દેવે કદી પણ વિધર્મી સાથે વાત નથી કરી. કોઈ પણ અન્ય જાતિ સાથે દેવે કદી પણ વાત નથી કરી. યોહાનની સુવાર્તા 4 અધ્યાય 22મી કલમમાં પ્રભુ ઈસુએ કીધું, જે ઉદ્ધાર છે એટલે જે તારણ મળે, જેનાથી માણસને મુક્તિ મળે, એવું કોઈ નથી. કેવળ યહૂદીઓમાંથી લખેલું છે, જેને તમે જાણ્યા નથી તેને તમે ભજો છો, અને અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ. આગળ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. તારણ જે છે, મુક્તિ જે છે, યહૂદીઓમાંથી છે. બીજા કોઈ પુસ્તકમાંથી તારણ નથી મળતું. બધા ધર્મમાં, બધા શાસ્ત્રમાં પાપની વ્યાખ્યા અને પાપની સમજણ આપેલી છે, પણ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળે એ કોઈમાં એનું ઔષધ્ય, કોઈમાં પણ એનો ખુલાસો અને કોઈમાં પણ એની રીત નથી બતાવવામાં આવી કે કેવી રીતે મુક્તિ મળે. પાપોમાંથી મુક્તિ, શ્રાપોમાંથી મુક્તિ, રોગોમાંથી મુક્તિ, ખરાબ સ્વભાવમાંથી મુક્તિ. કે છે કે તારણ જે છે યહૂદીઓમાંથી છે. એટલે દેવે તારણ એ બીજામાંથી કદી પણ કીધું નથી. તારણ એ યહૂદીઓમાંથી છે. નેહેમ્યા 9મો અધ્યાય 7મી કલમમાં લખેલું છે,
દેવે ઇબ્રાહિમને બધામાં પછી પસંદ કર્યો. દેવે ઇબ્રાહિમને પસંદ કર્યો કે ઇબ્રાહિમ બીજા બધાને, અન્ય બધા લોકોને આશીર્વાદનું કારણ બને. અને પ્રભુએ જયારે એમ કીધું કે હું ઇબ્રાહિમને પસંદ કરું છું, ત્યારે એવું સાબિત થાય છે કે દેવ એ બધાને પસંદ નથી કરતો. જયારે પસંદગીની વાત આવે છે, હું પસંદ કરું છું કહું છું, ત્યારે બધાને પસંદ નથી કરતો, હું કોઈ એકને જ પસંદ કરું છું. જ્યારે દેવ કે હું પસંદ કરું છું, તો દેવ બધાની વાત નથી કરતો, પણ બધામાંથી એક સ્પેસિફિક વ્યક્તિની વાત કરે છે. નેહમ્યા 9:7 કલમ. માચો બોલે યહોવા દેવ છે. હા, તું તે યહોવા દેવ છે કે જેને તું તે યહોવા દેવ છે કે જેને ઇબ્રાહિમને પસંદ કરીને ઇબ્રાહિમને પસંદ કરીને કાપીઓના ઉરમાંથી કાઢી આણ્યો હા ને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું. હા, દેવ જે છે એ નામ બદલે છે, પોતાની ઓળખાણ આપે છે. પુનઃનિયમ 14મો અધ્યાય 2 કલમ, ગીતશાસ્ત્ર 135:4. બધા સુધી દેવ પહોંચે. દેવ ઈચ્છતા હતા કે બધાને આગળ મારું નામ પ્રગટ થાય એવું ઈચ્છા ધરાવતા હતા. પણ એમને પુનઃનિયમ 14મો અધ્યાય તેની 2 કલમ, કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે. તું ઇઝરાયલ દેવની પવિત્ર પ્રજા છે. એટલે દેવ બધા દેશોને પવિત્ર નથી કરતા, ખાલી ઇઝરાયલને પોતાના ખાસ લોક પવિત્ર પ્રજા કહે છે. પછી ને પૃથ્વીની સપાટી પરની સર્વ અને પૃથ્વીની આખી સપાટી ઉપર અને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા સર્વ પસંદ કરી. તને બધા કરતા અલગ ને ખાસ પ્રજા તરીકે પસંદ કરવામાં આવે છે. આમેન. એટલે ઇન્ડિયા હોય કે અમેરિકા હોય કે કોઈ પણ દેશ હોય, એ બધા જ પસંદ થયેલા દેશ નથી. દેવે ખાલી ઇઝરાયલને પોતાની ખાસ પ્રજા તરીકે પસંદ કર્યા. જેને એમ કહેવામાં આવે છે કે પસંદ કરવામાં આવે ત્યારે આપણે કદાચ એમ થાય કે દેવ પક્ષપાત કરે છે. દેવ અન્યાય નથી ને દેવ પક્ષપાત નથી કરતો. તો દેવ જયારે કોઈને પસંદ કરે છે અને કોઈને ના પસંદ કરે છે, તો દેવ દેવ છે. દેવ ચાહે, દેવે કીધું કે જેમ કુંભાર ચાક પર જેમ ચાહે એમ આકાર આપે છે, એ ઈચ્છે એમ આકાર આપે છે, એને મન ફાવે એમ આકાર આપે છે, તો દેવ પણ ચાહે એને પસંદ કરે. દેવ પક્ષપાત નથી કરતો. દેવ ઇબ્રાહિમને પસંદ કર્યો. આપણે જોઈશું ગીતશાસ્ત્ર 135 ચોથી કલમ. યહોવાએ પોતાને તારું યાકૂબને પસંદ કર્યો છે. પોતાના માટે યાકૂબને દેવે પસંદ કર્યો. ત્યારે ઇઝરાયલે પોતાની ખાસ મિલકત થવા તારું પસંદ કર્યો છે. ખાસ મિલકત દેવની ઇઝરાયલ છે. આમેન. રોમન પત્ર 9મો અધ્યાય 13મી કલમમાં લખેલું છે, મેં યાકૂબ પર પ્રેમ કર્યો પણ એસાવનો ધિક્કાર કર્યો. દેવ યાકૂબને પ્રેમ કરે છે ને એસાવનો ધિક્કાર કરે છે, અને છતાં પણ દેવ ન્યાયી છે. આમેન. દેવ કોઈને પસંદ કરે એ સાબિત થાય છે કે દેવ ચાહે એને પ્રેમ કરે, ચાહે એને પસંદ કરે. યશાયા 14:1 કલમમાં ભવિષ્યવાણી હતી, બધા લોકો યાકૂબ જે પસંદ થયેલો ને ઇઝરાયલ જે ખાસ પ્રજા છે એની સાથે જોડવા માટે એ ભવિષ્યવાણી હતી. યાકૂબનો યશાયા 14:1 કલમ. કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે અને ને ફરીથી ઇઝરાયલને પસંદ કરશે. પછી અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પછી પરદેશીઓ તેઓની સાથે જોડાશે. પરદેશીઓ યાકૂબ સાથે જોડાશે.
ને તેઓ યાકૂબના સંતાનોની સાથે મળીને રહેશે. આમેન. Praise God. દેવની ઈચ્છા હતી કે હું એકને પસંદ કરું, પછી બધા દુનિયાભરના લોકો એ યાકૂબને પસંદ કરે. Praise God. Praise God. એટલે પહેલું કારણ છે કે દેવે વિદેશીઓ સાથે કદી પણ વાત નથી કરી. એકને પસંદ કરે છે અને પછી એવી ઈચ્છા રાખે છે કે બધા આ મારી પસંદગીને લોકો અપનાવે. એફએસને પત્ર બીજો 14 કલમ છે. એફએસને પત્ર બીજો 14 કલમ. આપણે વેગળા હતા, આપણે વિદેશી હતા, આપણે પ્રજામાં હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના લીધે આપણે બધા પાસે આવ્યા છે. આપણે પારકા હતા, આપણે દેવ વગરના હતા. એ દુનિયા પર બધા જ લોકો ઇઝરાયલ વગરના બધા લોકો દેવ વગરના પારકા, દેવના માટે પારકા, દેવના માટે વિદેશી, દેવના માટે સ્ટ્રેન્જર, દેવના માટે અન્ય, દેવના માટે કરાર વગરના, દેવના માટે દેવની દ્રષ્ટિથી માં જોઈએ તો બધા જ ઈશ્વર વગરના લોકો હતા. દેવે ખાલી એકને પસંદ કર્યો, ઇબ્રાહિમને. અને ઇબ્રાહિમને દેવે બધાનો પિતા ગણ્યો અને કીધો તું સર્વનો પૂર્વજ થશે. એ સુન્નતી હોય કે બે સુન્નતી હોય, વિદેશીનો પણ તું જ પિતા રહેશે અને પસંદ થયેલા નો પણ તું જ પિતા રહેશે. Praise God. Praise God. Praise God. Praise God. માથે સુવાર્તા 15 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે એને એક સ્ત્રી જે કનાની હતી એમ કે છે પ્રભુ મારી છોકરી ને ભૂત મળી ગયેલું છે, તમે આવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું 24 કલમ 15-24 ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય હું બીજે કશે મોકલાયો નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને પ્રભુના વચનો એ ફક્ત ઇઝરાયલ માટે ને ઇઝરાયલ પૂરતા હતા, બીજા કોઈના માટે હતા. પ્રભુએ કીધું કે હું ઇઝરાયલના માટે આવેલો છું. Praise God. ઇઝરાયલ માટે ઉદ્ધાર, ઇઝરાયલ માટે સાયાપણું, ઇઝરાયલ માટે તારણ, ઇઝરાયલ માટે જીવન, ઇઝરાયલ માટે આશીર્વાદના વચનો, ઇઝરાયલ માટે ખાસ પ્રજા. એવા વચનો ઈશ્વરના હતા. Praise God. કરાર ઇઝરાયલ સાથે દેવે કરેલો, કોઈ માણસ સાથે કરાર નતો કર્યો. પત્ની સાથે કરાર થાય છે અને કરારના લીધે બધી મિલકતના ભાગીદાર થાય છે. દેવ બધા સાથે, દુનિયાભરના બધા સાથે સંબંધ નતા રાખ્યા. દુનિયાભરના સાથે દેવે કદી કરાર નથી કર્યો. દુનિયાભરના લોકો સાથે દેવે કદી પણ વાત નથી કરી અને એમને કોઈ પ્રોમિસ નથી આપ્યું કે હું તને સહાય કરીશ, હું તારો ઉદ્ધાર કરીશ, હું તારી સાથે રહીશ, હું તને છોડીશ નહીં, હું તને મૂકી દઈશ નહીં. એવું દેવે કોઈના સાથે વાત નથી કરી. ખાલી ઇબ્રાહિમ સાથે દેવે વાત કરેલી અને યાકૂબને પસંદ કરેલો અને ખાસ પ્રજા આ જ હતી. એટલે સાબિત થાય છે કે દેવે બીજા બધા સાથે કોઈ સંબંધ નતો. બીજા બધા દેવની નજરમાં પારકા. ઈસુ ખ્રિસ્ત પોતે ઇઝરાયલના ઘરના ખોવાયેલા માટે જ આવેલો. આમેન. અને બીજે કશે મોકલાયેલો નતો. એમ જો ઈસુ ખ્રિસ્તને બીજે નતા મોકલાયા તો એ જ પ્રમાણે ઇઝરાયલના બધા સેવકોને દેવે ઇઝરાયલ માટે જ પસંદ કરેલા. Praise God. બીજું કારણ શા માટે હું બીજા બધા શાસ્ત્રો પર વિશ્વાસ ના કરું ને હું એને એમાંથી ના બોલું. લોર્ડ સેડ, પ્રભુએ કીધું પશુના આત્માઓને, ભૂંડા આત્માઓને, દુષ્ટ આત્માઓને તમારે મારો પ્રચાર નહીં કરવો. લુકની સુવાર્તા 4 અધ્યાય 41 કલમ. પ્રભુએ બીજા બધાને પણ કીધું મારા વિશે કશું બોલતા નહીં. એટલે દેવ નથી તો કે કોઈ મારા માટે બોલે. પ્રભુએ પોતાના 12 શિષ્યોને પસંદ કરીને કીધું મારા વિશે જઈને તમે કહો. આમેન. પ્રભુ ભૂતોનો ઉપયોગ નથી કરતો પોતાનો પ્રચાર કરવા માટે,
પ્રભુ ભૂતોને નથી કહેતો મને પ્રગટ કરો. પ્રભુ ભૂતો દ્વારા પોતાનો મહિમા નથી દેખાડતો. પ્રભુ પોતાના બાળકો દ્વારા પોતાની ઓળખાણ આપવા માંગે છે. આમેન. મારી ઓળખાણ મારે આપવી હોય તો મારા દીકરા દ્વારા, નહીં કે પારકાની કહું મારા વિશે તું કહેજે. દેવ કદી પારકાનો ઉપયોગ નથી કરતો પોતાને પ્રગટ કરવા માટે. દેવ કોઈ ભૂતોની મદદ નથી લેતો. દેવ ફક્ત પોતાના લોકોને જ મદદ કરે છે અને પોતાના લોકો માટે વિચાર કરે છે. હિબ્રો પત્ર 2 અધ્યાય 14મી કલમમાં લખ્યું છે, દેવ જે છે એ કોઈની મદદ નથી લેતો. એ નહીં દૂતોને પણ મદદ કરતો કે દૂતોની મદદ નથી લેતો. દેવ દૂતોની મદદ નથી લેતો કે દૂતોને કોઈ પણ પ્રકારની મદદ નથી કરતો. પણ તે દેવ ઇબ્રાહિમની એના સંતાનની મદદ કરે છે. દૂતો પણ ઈચ્છા રાખે છે અમને મોકલવામાં આવે સ્વાર્થ કરવા માટે, અમને પણ અવસર મળે અમે ઈસુ ખ્રિસ્તને પ્રચાર કરીએ. દૂત કર્નેલિયસને મળ્યો અને સ્વાર્થ આપી શકતો તો, પણ પિત્તર દ્વારા સુવાર્તા કર્નેલિયસને પહોંચી. હિબ્રો પત્ર 2 અધ્યાય 14મી કલમ. 16મી કલમ. કેમ કે ખચીત તે દૂતોને હાથ દેતો નથી. ખચીત એટલે સાચે દૂતોને મદદ એ બોલાવતો નથી, પણ ઇબ્રાહિમના સંતાનને તે હાથ દે છે. પણ ઇબ્રાહિમના જે દીકરાઓ છે, શું જાત જાતના પંડિતોને જાત જાતના ગુરુઓ ઇબ્રાહિમના સંતાન હતા કે ના? ખાલી ઇઝરાયલના લોકો જ ઇબ્રાહિમના દીકરા હતા અને વંશજ હતા. દૂતોને મદદ નથી લેતો, દૂતોને મદદ નથી કરતો, એમ ભૂતોની મદદ નથી લેતો, એમ કોઈ શાસ્ત્રની મદદ નથી લેતો કે મારો તમે પ્રચાર કરો, મારા વિશે તમે કહો હું દેવ છું, મને ઓળખાણ આપો. બધા શાસ્ત્રમાં ભલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કઈ લખ્યું હોય, પણ દેવ એમની મદદ નથી માંગતો ને મદદ નથી લેતો કે મારો પ્રચાર કરો. કારણ કે એને માણસોની હાથોની સેવા નથી જોઈતી. 17:25 કલાક બોલો દેવને માણસોની મદદ નથી જોઈતી કે નહીં ભૂતોની મદદ કે નહીં દૂતોની મદદ એ લેતો નથી. એ ચાહે છે, એને પસંદ કરે છે અને પોતાના માટે વાપરે છે. તો એમ લાગુ કે કોઈ પણ ધર્મ પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તે એ લોકોનો ઉપયોગ કર્યો પોતાને ઓળખાણ આપવા માટે. દેવ અનેક વાર બોલ્યો, અનેક પ્રકારે બોલ્યો, પણ પોતાના લોકો દ્વારા, પવિત્ર પ્રજા દ્વારા દેવ બોલ્યો. રોમન પત્ર 9:4 કલમ. ત્રીજું કારણ હું શા માટે કેમ કહું કે બીજા જે શાસ્ત્રો છે એ બધા નો ઉપયોગ ના કરાય. રોમન પત્ર 9:4 કલમ લખી છે, જે બાઇબલ છે, જે યહૂદીનું પુસ્તક છે, દેવે યહૂદીઓને આપ્યું કે હું તમારી સાથે વ્યવહાર કરીશ, હું તમારી સાથે કરાર કરું છું, હું તમને નિયમ આપું છું. 9:4 કલમ. તેઓ ઇઝરાયેલી છે. આ જે બધા પસંદ થયેલા છે એ ઇઝરાયેલી છે. અને દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમ શાસ્ત્રદાન, મનન ક્રિયા તથા વચનો તેઓના જ છે. આમેન. કોઈ પણ શાસ્ત્રમાં બલિદાન વિશે કેવી રીતે આપવું, દશાંશ કેવી રીતે આપવું, અર્પણો કરવા, પર્વ પાડવા, ધર્મ સેવા કરવી, દેવે ખાલી ઇબ્રાહિમને ને ઇઝરાયલને પસંદ કર્યા અને એમને આ બધા વિધિઓ સોંપ્યા. જો દેવે બીજા બધાને પસંદ કર્યા હોય તો એમને પણ વિધિઓ સોંપે, જેવા પોતાના પસંદ કરેલા ઇઝરાયલને સોંપ્યા. એટલે નિયમ એ ઇઝરાયલ માટે હતો, કોઈ બીજા માટે હતો કે તમારે મૂર્તિ પૂજા કરો તો કરો, ના કરો તો ના કરો, પણ મારા લોકો મૂર્તિ પૂજા નહીં કરે. મારા લોકો જે ધર્મ છે એને માનશે.
ઈબ્રાહિમ પત્ર 8:8-9 પણ લખેલું છે, દેવે એના લોકો સાથે સંબંધ રાખેલો. 5 મોઢેથી 8:8-9 કલમ. પણ દોષ કાઢીને દેવ તેઓને કહે છે કે જુઓ, પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજો સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. આમેન. હું ઇઝરાયલ સાથે મારા લોકો સાથે કરાર કરીશ. એટલે કરાર એ અમેરિકા સાથે કે ઇન્ડિયાના લોકો સાથે કે કોઈ બીજા દેશો સાથે દેવે કદી નથી કર્યો, ઇઝરાયલ સાથે કરાર કર્યો. એટલે કરારો ના વ્યવસ્થાઓ પુસ્તકો એ ઇઝરાયલના પુસ્તકો માન્ય છે. આમેન. બીજા કોઈ પણ પુસ્તક માન્ય નથી, કારણ કે દેવે કદી પણ કોઈની સાથે કરાર કરીને લખાયું નથી કે તમારે આવી રીતે કરવું, આમ કરવું, આ વિધિ કરવા, આ વિધિ પ્રમાણે જીવવું. એટલે હું બીજા પુસ્તકનો ઉપયોગ ના કરી શકું દેવને પ્રગટ કરવા માટે. ચોથું કારણ, God never promised or prayed. દેવે કદી પણ બીજા બધાને વચન નથી આપ્યા. દેવે કદી પણ બીજા બધા માટે મધ્યસ્થી નથી કરી. દેવે કદી પણ બીજા બધાને પવિત્ર આત્મા નથી આપ્યો. પવિત્ર આત્મા એના લોકોને જ આપે છે. એટલે કોઈ કે અમેરિકા આફ્રિકા બધામાં કે મને દેવે પવિત્ર આત્મા આપેલો, અને અમારા પુસ્તકો બધા જે લખાયા છે એ બધા પવિત્ર આત્મા દ્વારા છે. બાઇબલ ના પાડે છે. બાઇબલ સિવાયના બધા જે ગ્રંથો અને બધા પુસ્તકો લખાયા છે એ આપણા દેવે નથી લખ્યા. કારણ કે આપણો દેવ એવું કે છે, યોહાન સુવાર્તા 17 કલમ, યોહાન સુવાર્તા 14 કલમ, એફએસસી 13 કલમ, યોહાન 17:9. પ્રભુએ કીધું, હું જગતને માટે પ્રાર્થના નથી કરતો. પ્રભુએ કીધું યોહાન સુવાર્તા 14:17 કલમ, હું જગતને માટે પવિત્ર આત્મા નથી, જગતને પવિત્ર આત્મા નહીં મળે, દેવનો આત્મા નહીં મળે. એફએસસી 13 કલમ, જે દૂરના છે, વચનથી પારકા છે, તેઓને કોઈ પણ આશીર્વાદ નહોતો. એટલે કોઈ પુસ્તક પહેલાના જે બધા ગ્રંથો છે, બાઇબલ વગરના બીજા બાઇબલથી જુદા જુદા ગ્રંથો, તેઓમાં દેવે કદી પણ એવા વચનો નથી આપ્યા કે હું તમને પવિત્ર આત્મા આપીશ. અને નવા કર્મમાં પણ પ્રભુએ કદી પણ એમ નથી કીધું કે વિદેશીઓને પવિત્ર આત્મા મળશે, પણ પોતાના બાળકોને મળશે. રોટલી છોકરા માટે છે, કૂતરા માટે નહીં. આમેન. રોમન પત્ર 3:29 કલમ લખેલું છે, શું દેવ કેવળ યહૂદીનો છે? ગ્રીક એટલે વિદેશીનો પણ નથી. હા, દેવ વિદેશીનો પણ દેવ છે. જ્યારે ત્યાં લખેલું છે એનો અર્થ એવો નથી થતો કે વિદેશીઓને આપણો દેવ દોરે છે. એવો અર્થ નથી થતો કે વિદેશીઓ ને પણ દેવે પસંદ કરેલા છે. 29 કલમ, અથવા શું દેવ કેવળ યહૂદીઓનો છે? શું આપણો દેવ જે કહીએ છીએ એ શું કેવળ યહૂદીઓ છે? શું વિદેશીઓનો પણ નથી? હા, એ વિદેશીનો પણ દેવ છે. એટલે ઉત્પન્ન કરતામાં એ બધાનો દેવ છે. એને બધું જ ઉત્પન્ન કર્યું, પણ એને પસંદ અમુક કર્યું. રોમન પત્ર 4:9 કલમ 10 કલમ ત્યારે લખેલું છે, ઇબ્રાહિમને દેવે પસંદ કર્યો. ઇબ્રાહિમને જયારે પસંદ કર્યો ત્યારે એની સુન્નત નથી થઈ, એને દેવની કોઈ આજ્ઞા નથી પાડી. એટલે જયારે એને કોઈ આજ્ઞા નથી પાડી એ સમયે એ વિદેશી હતો. એટલા માટે દેવ એ વિદેશીનો પણ એ દેવ છે. એ સાબિત થાય છે કે દેવ એ કેવળ યહૂદીનો દેવ નથી,
પણ આખી સૃષ્ટિનો એ કરતા છે. આમેન. એટલે વિદેશી હોય કે યહૂદી હોય, એ બધાનો સર્જન કરતામાં તો એ જ છે. પણ ઇબ્રાહિમને પસંદ કરીને બતાવ્યું કે હું તને એટલા માટે પસંદ કરું છું, 14મી કલમ, કે તારા દ્વારા બધા આશ્રય થાય. જો ઇબ્રાહિમને જ દેવે પસંદ કર્યો હોય, વાંચો કલમ 14મી કલમ, કેમ કે જો નિયમને માનનારા વારસ હોય, જો નિયમને માનનારા જે માનતા હોય, આજ્ઞાને પાળતા હોય, એમને બધું વારસા મળતું હોય તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ જાય છે. એટલે દેવ જયારે કોઈને વચન આપે છે, વચન એ પોતાના બાળકો માટે હોય. તું કમાય કે ના કમાય, ખાવાનું મળશે. એટલે છોકરા તો વારસ છે, પણ પારકાઓ પાસેથી કર લેવામાં આવે છે. કર એ પારકાઓ પાસે લેવા છે, રાજાના છોકરા પાસેથી નહીં. એટલે વચન એ પોતાના લોકો માટે આજ્ઞા દ્વારા વચન નથી મળતા. પણ દેવે પોતાના જે લોકોને પ્રેમ કરતો એમને વચન આપ્યા અને તેઓને આજ્ઞા આપી કે તમે આ પ્રમાણે ચાલ્યા કરો, હું વચનથી બંધાયેલો છું. એટલે આજ્ઞાથી આપણે વચનને મેળવી નથી શકતા. આજ્ઞાથી આપણે ઈશ્વરના આશીર્વાદને પ્રાપ્ત નથી કરી શકતા. વચન એ મફત છે. વચન પ્રોમિસ એ પસંદ કરેલા માટે હોય છે. એટલે ઇબ્રાહિમે પસંદ કર્યો ત્યારે ઇબ્રાહિમે કોઈ આજ્ઞા નથી પાડી. એટલે વચન મળે છે, પસંદ કરેલાને વચન મળે છે. પ્રેરણા કૃત્ય 10મો અધ્યાય 34-35. પિત્તર કે છે, હવે હું સમજી ગયો, દેવ પક્ષપાત નથી કરતો. અને લખેલું છે, દેવ કોઈનું મોહ નથી રાખતો, પણ એ બધાને માન આપે છે, પ્રેમ કરે છે, જે લોકો એનાથી વિવે છે. જે સાચા દેવથી વિવે છે, સાચા દેવના માર્ગમાં ચાલે છે, સત્યતાથી ચાલે છે, એ દેવને માન્ય છે. દુનિયા પર કોઈ પણ હોય, જો જે યહોવા દેવ છે એની આજ્ઞા પ્રમાણે જે જીવે છે એને માન્ય છે. 34-35. ત્યારે પિત્તરે વાત શરૂ કરતા કહ્યું, ત્યારે પિત્તરે વાત શરૂ કરતા કીધું, સાંભળો. હવે સાચે જ હું સમજી, હવે પિત્તર કે જ્યારે હું સમજી ગયો છું, દેવ પક્ષપાત નથી, દેવ પક્ષપાત નથી કરતો, પણ દરેક દેશમાં જે કોઈ તેની આખા દેશમાં કોઈ પણ દેશમાં જ્યાં કઈ હોય લોકો એની બીક રાખે છે. એટલે કોની બીક? આપણા દેવની બીક, પિત્તરના દેવની બીક રાખે છે. અને ન્યાયપણું કરે છે, અને આપણા દેવે જે કીધું છે પ્રમાણે કરે છે, એ દેવને માન્ય છે. એ દેવને માન્ય છે. એટલે જે કરેલો હતો 10મો અધ્યાયમાં, આ કરેલો હતો કે જે યહોવાને ભજતો હતો, એ વિદેશી દેવને નતો માનતો. આ કરેલે એ દેવને માનતો હતો કે જે દેવે દૂત મોકલ્યો. એ કરેલે વિધર્મી નતો, એ યહૂદી બની ગયેલો. એટલે એ ત્રીજા પોળની પ્રાર્થના કરતો હતો, જે યહૂદીઓ કરતા હતા. અને પ્રાર્થના કરતો હતો, નિત્ય લોકોને દાન કરતો હતો. એક ભલો માણસ હતો, ઈશ્વરની બીક રાખનાર માણસ હતો. અને દૂતને મળીને કે છે, તું પિત્તરને બોલાવ. એટલે યહૂદીઓ પાસે તારણ છે અને વિદેશીઓ યહૂદીઓ સાથે જોડાય છે. એટલે કર્નેલિયસ પિત્તરને બોલાવીને પિત્તર સાથે, પિત્તરના વચનો સાથે સહેમત થયો. એફએસએ પત્ર 3 અધ્યાય 6 કલમ.
અને વચન કે છે કે વિદેશીઓને પણ મળે, યહૂદીઓ સાથેનું વચન, પણ યહૂદીઓ વિદેશીઓની ગમ નથી જતા. હવે આપણે બાઇબલને છોડીને કશે નથી જતા. ભલે બીજા પુસ્તકો બાઇબલમાં જોડાઈ શકે છે, પણ આપણે એ બધા પુસ્તકો ને નથી માનતા. ત્રીજો અધ્યાય 6મી કલમ. એટલે કે વિદેશીઓ ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તા દ્વારા અમારી સાથે વચનમાં ભાગીદાર થાય. આમેન. પિત્તર સુવાર્તા આપવા ગયો અને કર્નેલસ જે વિદેશી હતો એને કહેવામાં આવ્યું, પિત્તરને બોલાવ, યહૂદી માણસને બોલાવ, એ તને તારણની વાત કહેશે. એટલે કર્નેલસ વિદેશી માણસ જે યહૂદીની રીત રિવાજ કરતો હતો, હિન્દુ મળીને યહૂદીઓ સાથે જોડે છે. વચનના જે પ્રજાના ખાસ લોકો હતા દેવના, એમાં આપણને પણ જોડવામાં આવેલા છે. 5મી વાત, if we preach from other scriptures other than Bible, બાઇબલ વગરના બીજા પુસ્તકો, then we are saying God spoke to them also. જો અમે બીજા પુસ્તકનો ઉપયોગ કરીએ છીએ તો એવું કહીએ છીએ કે દેવ બીજા બધા લોકો સાથે પણ વાત કરી છે. જો આ બાઇબલના દેવે બીજા બધા પુસ્તકોમાં માણસો સાથે વાત કરી હોય, તો બાઇબલનો જે દેવે સુન્નત કરવાની વાત કરી, એ બીજા બધાને પણ સુન્નત કરવાની ફરજ પડે. આમેન. અને મુલાકાત મંડપની વાત કરી તો એ લોકો મને કહે તમે બી મુલાકાત મંડપ બનાવો, કારણ કે મારા લોકો મુલાકાત મંડપ બનાવે છે, મારા લોકો અર્પણો ચડાવે છે, તમે બી અર્પણ ચડાવો. દેવ આ જ દેવ, બાઇબલનો દેવ જો બીજાને મળ્યો હોય તો ઇબ્રાહિમને જેવું આજ્ઞા આપી એમ બીજાને પણ આજ્ઞા આપે. તો બારને બાપ્તિસ્માની વાત કરી, બહાર ગયા, તે કીધું તમને મળે જ આજ્ઞા, બાપ્તિસ્મા લો. દેવ એક જ છે, અને જો બીજાને મળ્યો હોય તો એ જ વાત પણ શીખવે. આમેન. યહૂદીઓ જો પ્રભુને પસંદ કરેલા જો મટન ખાતા હોય તો બીજા પણ કહેતા અમને પસંદ કરેલા છે, તે લોકો મટન ખાવા જોઈએ. 6ઠું કામ, if we say God spoke to them also, જો એવું કહીએ છીએ તેઓના દ્વારા પણ ઈશ્વરે વાત કરી છે, તો આપણે એવું સાબિત કરીએ છીએ કે બાઇબલ જે પવિત્ર દેવનો લેખ છે એ પણ એના સરખો છે અને એ પણ આના સરખો છે. વેદ હોય, ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, એટલે ભારત વર્ષ, કુરાન, અન્ય જાતના પુસ્તકો એ પણ આપણા દેવે લખ્યા છે એવું કેવું એટલે આપણા બાઇબલને અને એમના પુસ્તકને સરખા મૂકવા બરાબર છે. એવું ન કરીએ. આમેન. 7મું કામ, when we quote from their books, જો આપણે એના પુસ્તકમાંથી કશું કહીએ છીએ તો આપણે એમ કહીએ છીએ આ પ્રોબ્લેમ થાય છે, સમસ્યા થાય છે. આપણે એવું સાબિત કરીએ છીએ એમના પુસ્તકો એમાં પણ જે લખેલું છે એ સાચું છે. આપણે એમના પુસ્તક પર એમને વિશ્વાસ કરાવીએ છીએ. બીજા અર્થમાં આપણે એમના પુસ્તકમાં એમને વિશ્વાસ કરાવીએ છીએ કે તમારા પુસ્તકમાં એ સાચું લખેલું છે, તમારું પુસ્તક સાચું છે, અને તમે જે માનો છો તમારા પુસ્તકને એ વધારે વિશ્વાસ કરી શકો છો. એટલે એનો વિશ્વાસ તો વધે છે કે જરૂર અમારા પુસ્તકમાં લખેલું છે, અને એવું થયું. તમે એમનો વિશ્વાસ એમના પુસ્તક પ્રત્યે વધારો છો. 8મું કારણ, આપણે ઉપયોગ ના કરીએ પુસ્તકોનો. Only Bible was the only God's word that can make man perfect. ખાલી બાઇબલ જ એ માણસને સુધારે છે. જાણે 7મો આ પ્રભુ કીધું તમે શાસ્ત્ર તપાસો, એમાં મારા વિશે લખેલું છે.
ગલાતી 3:24 ત્યાં લખેલું છે, પાઉલ કે છે આ જે બાઇબલ છે, યહૂદીનું પુસ્તક છે, એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે બાળ શિક્ષક છે. યોહાન સુવાર્તા 5:39 પ્રભુએ કીધું તમે શાસ્ત્ર તપાસો, મારા વિશે લખેલું છે. અને 7:38 યોહાન 7:38 જેમ વાંચ્યું, જે શાસ્ત્ર મારા વિશે લખેલું છે તમે જો વિશ્વાસ કરો છો તો તમે પવિત્ર આત્માને પામી શકો છો. 1 કોરિન્થી 15:3-4 પાઉલ કે છે શાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધું થયું. અમે 2 તિમોથી 3:16 કલમ પાઉલ તિમોથીને કહે છે, દીકરા તિમોથી, તું બાળપણથી બાઇબલ યહૂદીનું પુસ્તક વાંચે છે અને તારી પાસે છે, તે તને ઈશ્વરનો સેવક કરી શકે અને ઈશ્વરનો સેવક બનાવે, તને ઈશ્વરનો ભક્ત બનાવે એ માટે પૂરતું છે. અમે એટલે પ્રભુ ઈસુ પાસે લાવવા માટે મારી પાસે યહૂદીનું પુસ્તક ઓલરેડી છે કે જે મને તારણ સુધી પહોંચાડી શકે છે, મને સાચા ઈશ્વર પાસે લાવી શકે છે. એ એક જ પુસ્તક છે, યહૂદીનું પુસ્તક. આમેન. એટલે આપણે યહૂદીનું જે પુસ્તક છે બાઇબલ, યશાયા, યર્મિયા, એઝેકિયલ, બાઇબલ, મૂસાનું પુસ્તક ને દાઉદનું પુસ્તક, આ બધા યહૂદી કોમ, એ બધા પુસ્તકો એ જ મને સાચા ઈશ્વરની ઓળખાણ આપે છે. એટલે મારે બીજી જગ્યાએ નહીં જવું. 9મું કારણ, યશાયા 34:14 યહોવાનું પુસ્તક એવું નામ આપવામાં આવ્યું. એટલે જે પુસ્તકો છે એ બધા યહોવાના નામના પુસ્તકો છે, જેમાં યહોવા દેવ એના લોકો સાથે વાત કરી છે, સાંભળજો, અને પોતાની ઓળખાણ આપી છે. એટલે પુસ્તક યહોવાનું પુસ્તક. જો બીજા બધા પુસ્તકો છે એમાં યહોવાનું નામ નથી મળતું, એ દેખાડે છે આપણા દેવે યહોવાએ એમની સાથે વાત નથી કરી. એ પુસ્તકનું નામ યહોવાનું પુસ્તક હોવું જોઈએ, યહોવાએ વાત કરી હોય એવું છે. 10મું કારણ, if God has sent the other order to preach gospel, જો આ દેવે બીજા બધાને ઉપયોગમાં લીધા હોય, સંદેશો કહેવા માટે પુસ્તકો લખાવ્યા હોય, તો એક વાત પૂરી થવી જોઈએ. યર્મિયા 23:22 તેઓ મારી તરફ ફેરવે તેમના કુમારીથી. એટલે માણસ આ બધા શાસ્ત્રો દ્વારા સાચા ઈશ્વરના ઓળખાણ આવવો જોઈએ અને પોતાનો જે ખરાબ સ્વભાવ છે એમાંથી મુક્તિ પામવો જોઈએ. જો ઈશ્વરે આ બધા પુસ્તકો લખાયા હોય તો આ બધા પુસ્તકો ઈશ્વરની પાસે માણસોને લાવવા માટે સમર્થ હોવા જોઈએ અને માણસોને એમના ખરાબ સ્વભાવમાંથી મુક્તિ આપવા માટે પૂરતા હોવા જોઈએ. પણ બધા ધર્મશાસ્ત્રમાં પાપ વિશેનું ભાન આપેલું છે, પાપની વ્યાખ્યા આપેલી હોય, સમજાવ્યું હોય, પણ પાપમાંથી કેવી રીતે મુક્તિ મળે એના કોઈ પણ પ્રકારની રીતો અથવા તો એમાંથી નીકળવા માટે કોઈ પણ છુટકારા માટેના કોઈ પણ માર્ગો આપ્યા નથી. યુનાને પ્રભુએ મોકલ્યો અને નિન્વેના લોકોના જીવન બદલાયા. જો જીવન બદલાય છે તો દેવ મોકલેલા માણસો છે. કેવી રીતે કહું કે ઈશ્વરના વચનો છે? યશાયા ગીતશાસ્ત્ર 107:20 બોલો દેવ વચન મોકલે છે અને લોકોને સાયા કરે છે, દુર્દશા ફેરવે છે. જો બધા પુસ્તકો માણસોની દુર્દશા બદલતી હોય, દુર્દશામાંથી લોકોને ઉગાડતું હોય તો પુસ્તક બરાબર છે. હિબ્રુ 4:12 બોલો પ્રભુના વચન પરાક્રમી છે, જીવંત છે, સત્ય છે, બે ધારી તલવાર કરતા પણ વધારે તીક્ષ્ણ છે, તે હૃદયને વીંધી નાખે છે. માણસોના જે
અભિમાન છે, ગુસ્સો છે, અથવા તો કઠોરપણું છે, એને તોડી નાખવા માટે દેવના વચન કાફી છે. આમેન. માણસોને નીચા પાડી નાખે છે દેવના અવાજ. ચોથી કલામ. દેવના વચન એ માણસને નવો જન્મ આપે છે. બધા જે શાસ્ત્રો છે એ કોઈ પણ લોકોને સહાય નથી કરતા. એ બધા શાસ્ત્રો કોઈ પણ લોકોની દુર્દશામાંથી ફેરવતો નથી. એ બધા શાસ્ત્રો માણસને ખરેખરનું આત્મિક જીવન નથી આપતું. એ બધા શાસ્ત્રો મનન કરવાથી પણ માણસોનો સ્વભાવ નથી બદલાતો, કે કોઈને પણ આત્માનું જીવન નથી મળતું. જ્યારે બાઇબલ જે છે, યહૂદીનું જે પુસ્તક છે, એ માણસને ફેરવી નાખે છે, સ્વભાવ બદલી નાખે છે. બીજો પિત્તર ચાલો ચોથી કલામ. દેવે વચનો આપ્યા જેના દ્વારા માણસો જગતમાંના દુર્વાસના સ્વભાવથી બદલાઈને ઈશ્વરના સ્વભાવના જેવા થાય. જો માણસનું હૃદય પરિવર્તન થતું હોય તો એ ઈશ્વરનું પુસ્તક કહેવાય. પણ આ બધા જે પુસ્તકો છે એ માણસને બદલતા નથી. જયારે ખ્રિસ્તી બાદ કહેવાય છે, સાક્ષી આપો, મારું જીવન આમ હતું, આમ થયું, હું આમ હતો, આમ થઈ ગયો, માધો હતો, સાહેબ મળ્યું, મેં આમ કરતો હતો, આમ બદલાઈ ગયો, હું ગુંડો હતો, હું બદલાઈ ગયો. કોઈના પણ પુસ્તકોમાં કોઈ પણ સાક્ષી નથી કે ફરક પડ્યો હોય. એટલે બીજા બધા પુસ્તકનો ઉપયોગ નહીં કરવો, કારણ કે પ્રભુએ શૈતાનને બોલવા ના દીધા. પ્રભુ દૂતોની પણ મદદ નહીં લેતો. કોઈ પણ દૂત ઉતરીને કોઈને કદાચ દર્શન આપીને લખાયું હોય પણ એ વેલિડ નથી. ખાલી યહૂદીનું પુસ્તક વેલિડ છે. 10 કારણ છે. અમે પ્રભુ કૃપા આપે, પ્રભુ સમજણ આપે. આવો પ્રાર્થના કરી. પિતા, અમે ખ્રિસ્તમાં રમીએ છે. પ્રભુ તમે કીધું મારે સત્ય જીવન હું છું, મારા આશ્રય વિના બાપ પાસે કોઈ નથી આવી શકતું. અમે તમને સ્વીકારીએ છે, તમે પસંદ કર્યા છો, અને જ્યાં તમે પસંદ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, પ્રભુ કહીએ છીએ, અમે પણ તમારા લીધે દેવના કૃપામાં આવીએ છીએ, દેવના પસંદ કરેલા લોકો સાથે ભાગીદાર થઈ શકીએ છીએ. પ્રભુ તમારા લોહી મને આભાર, કારણ કે એના લીધે અમે પ્રજામાં નતા પણ પ્રજા તરીકે ગણ્યા. અમે ઇઝરાયેલી નતા, અમને ઇઝરાયેલીમાં હક મળ્યો. અમે વચનથી પારકા હતા, અમને પણ પ્રોમિસ આપવામાં આવ્યા છે. અમને પણ અધિકારો મળ્યા દીકરા થવાનો. પ્રભુ તમારા પવિત્ર વચનો માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે વિદેશીઓને તમે તમારા પવિત્ર પ્રજામાં, પવિત્ર કુટુંબમાં ભાગીદાર બનાવ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર પ્રભુ. આ બધી વાતો જે સાંભળી છે એનું મનન કરીએ, અને કદી પણ અમે બીજા કોઈ પુસ્તકનો ઉપયોગ ન કરીએ, બીજાને સમર્થન ન આપીએ, બીજાના પુસ્તકોને લઈને અમે એના વિશ્વાસને દ્રઢ ન કરીએ, એના પુસ્તકોને લઈને એમનો પ્રચાર ન કરીએ, એના પુસ્તકોને લઈને એમાંથી સાબિત ન કરીએ. તમારા વચનો કાફી છે, અને એ એક્યુરેટ છે, અને એ બધા જ પરખેલા છે, અને એ સત્ય જ લેખ છે. અને તમારા વચનો એ આદિથી અંત સુધી, અતિથી સુધી સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે. પ્રભુ સનાતન છે, અને પ્રભુ જીવંત છે. અમે એના પર જ વિશ્વાસ કરીએ છીએ, અને એના વિશે હંમેશા પ્રભુ બોલતા રહીએ, એ જ પ્રચાર કરતા રહીએ. એ જ પૂરતા છે, સંપૂર્ણ છે, અમને પ્રકાશ આપે છે, જીવન આપે છે, તાજગી આપે છે. દરેક સાંભળનારને આ સમજાવો પ્રભુ, કૃપા આપો. અને પ્રભુ ભૂતોના ઉપદેશને વિશ્વાસ ન કરીએ, ભૂતોની સુવાર્તા પર વિશ્વાસ ન કરીએ, એમના પાસેથી આવેલી વાતો પર વિશ્વાસ ન કરીએ, અમારા મનને ચલિત ન થવા દઈએ. જેમ તમારા સેવકે આજ્ઞા આપી, તમે બીઓ નહીં, ગભરાઓ નહીં. કોઈ પણ વચનથી, કોઈ પણ પ્રશ્નથી, કોઈ પણ આત્માથી, કહેલી વાતોથી તમારા મનને ચલિત થવા ન દો. એમ છતાં પહેલા ધર્મ ત્યાગ થશે, અને પાપનો પુરુષ
માણસ એ પ્રગટ થશે. ઓ પ્રભુ, એ બધા સમય આવે પહેલા પ્રભુ અમે દરેકને પ્રભુ કૃપા આપો અને સંપૂર્ણ વિશ્વાસથી ભરો. તમારા વચન વડા આભાર માન પ્રભુ. વચન હોવાય, આંખો ખુલે, મન ખુલે, તમારા કાન મળે અને સ્થિર થાય, ડાબી જમણી મળે નહીં અને આ સજ થાય. દરેકને આશીર્વાદ આપો અને દરેક સમસ્યા પ્રમાણે ખ્રિસ્તમાં આ સજ થાય. આમેન. આવો પ્રભુ પ્રાર્થના સાથે કરીએ. માફ કરું છું, માફ કરો. રાજ્ય સમાજ. Praise God. God bless you. Shalom.